હેરફોલ બહુ કોમનલી સાંભળવા મળતો આ વર્ડ છે હેરફોલ, પણ સાચી પ્રોબ્લેમ ક્યાં છે? હું તમને એક વાત પૂછું કે તમે હેરફોલ માટે કેટલું ટ્રાય કર્યું હશે, શેમ્પૂ ચેન્જ કર્યા હશે, ઓઇલ ચેન્જ કર્યા હશે, અને હવે તો માર્કેટમાં નવું આવ્યું છે ગમીઝ. તમે ગમીઝ પણ ટ્રાય કરી હશે, પણ જેટલો ટાઈમ તમે આ બધું ખાઓ, આ બધું લો, ત્યાં સુધી તમને હેરફોલ અટકી જશે યા તો ઓછા થઈ જશે. પણ જેવું જ તમે આ બધું મૂકી દીધું સાઈડમાં કે ફરીથી તમારા હેરફોલ એવા ને એવા જ ઉતરવાના ચાલુ થઈ જશે હેર. તો આ શા કારણે થાય છે? આ પ્રોબ્લેમ બોડીની બહાર નથી પણ બોડીની અંદર થઈ રહી છે. હેરફોલ શા માટે થાય છે? તમે લેટ સુવો છો, બહુ સ્ટ્રેસ લો છો અને જે મળે તે ખાઈ લો છો, તો હેરફોલ થવાના સ્ટાર્ટ થશે ને થશે. શા માટે થાય છે? તમારું ડાયજેશન પાવર એકદમ મંદ પડી ગયું છે, એકદમ વીક પડી ગયું છે, અને ડાયજેશન વીક પડવાના લીધે જે પણ બોડીને ન્યુટ્રિયન્ટ મળવું જોઈએ એ મળતું નથી, કેમ કે બોડીની ન્યુટ્રિયન્ટ એબ્ઝોર્બ કરવાની જે કેપેસિટી છે એકદમ જ ઘટી જાય છે, એકદમ જ લો થઈ જાય છે. તમે એટલા સૂકા મેવા ખાઓ પણ જે પોષણ વાળને મળવું જોઈએ એ મળશે જ નહીં, કેમ કે મેઇન કારણ છે તમારું ડાયજેશન. જો તમારું ડાયજેશન બરાબર નથી તો કોઈ પણ ન્યુટ્રિયન્ટ છે એ બોડીને પહોંચવાના જ નથી. અને હેરફોલ થવું એ તમારું એક સિમ્ટમ નથી પણ બોડીનું એક સિગ્નલ છે, જે તમને બોડી કહી રહ્યું છે કે તમારું બોડીનું બેલેન્સ અંદરથી સાવ બગડી રહ્યું છે, તો તેને સુધારવું જોઈએ, ડાયજેશન પાવરને સુધારવી જોઈએ. જો તમને પણ હેરફોલ થાય છે તો મને કોમેન્ટમાં હેર લખીને મોકલો, હું તમને નોર્મલી આયુર્વેદિક રૂટીન મોકલીશ. ધન્યવાદ.